હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે ભણીશું ગોલીય અરીસા દ્વારા રચાતી કિરણાકૃતિ. એટલે કે જે ગોલીય અરીસા બે પ્રકારના જોયા હતા આપણે. એક હતો અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. તો એના ઉપર જે અલગ અલગ રીતે પેલા કિરણો આપાત થશે, એટલે કે જે કિરણો અથડાય છે એમનું પરાવર્તન કઈ રીતના થાય એ વિશે આપણે આ ટોપિકમાં ભણવાનું છે. ઓકે, એના પહેલા આપણે એક સમતલ અરીસા વિશે ભણી ચૂક્યા હતા કે ભાઈ સમતલ અરીસા પર કોઈ કિરણો આપાત થતા હતા તો એનું પરાવર્તન કઈ રીતના થતું હતું. તો કે ભાઈ જેટલા ખૂણે એ આપાત થાય એટલા જ ખૂણે એમનું શું થતું હતું, પરાવર્તન જોવા મળતું હતું. જેમ કે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે કોઈ સમતલ અરીસા ઉપર 30 ના ખૂણે કોઈ કિરણ આપાત થઈ રહી છે. હવે આપાત થવું એટલે કે એ સપાટી ઉપર 30 ના ખૂણે અથડાઈ રહ્યું છે. હવે 30 નો ખૂણો કઈ રીતના બનશે, તો એના લંબ સાથે બનશે. માન લઈએ કે આ એનો લંબ છે. લંબ એટલે કે આપાત બિંદુ ઉપર 90 ના ખૂણે રચાતું રેખાખંડ. તો આ કેટલો ખૂણો છે, 30 નો ખૂણો, બરાબર. તો હવે એનું પરાવર્તન કઈ રીતના થશે, તો કે એ 30 નો ખૂણો બનાવીને જે શું થાય છે, પરાવર્તન થાય છે. હવે આ એક પ્રકાશના પરાવર્તનનો નિયમ હતો કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સરખા હોય છે. તો જેટલા ખૂણે આપાત કિરણ અથડાશે, આપાત થશે, એટલા જ ખૂણે એનું પરાવર્તન સમતલ અરીસામાં જોવા મળતું હતું. એની સાથે આ ગોલીય અરીસામાં પણ એવું જ હોય છે. ઓકે, એની સાથે સાથે તમે ગોલીય અરીસો લો અથવા સમતલ અરીસો લો, જે પ્રકાશના પરાવર્તનના નિયમો છે એ તો બધી જગ્યાએ જ્યાં આગળ પરાવર્તન થતું છે ત્યાં આગળ સરખા લાગુ પડે છે. હવે એ રીતના આપણે એક બીજી પણ વાત કરી હતી કે જ્યારે કોઈ આપાત કિરણ લંબ ઉપર આપાત થતું હોય, ક્યાં આગળ આપાત થતું હોય, લંબ ઉપર, તો એનું પરાવર્તન કઈ રીતના થતું હતું, તો તે જ માર્ગ ઉપર એ પાછું ફરતું હતું. તો એ શું થઈ ગયું, તો ત્યાં આગળ આપાત કોણ કેટલો બનતો હતો, તો 0. તો પરાવર્તન કોણ પણ કેટલો થશે, 0, બરાબર. કેમ? કારણ કે બંને વ્યાખ્યા જે છે કે લંબ અને આપાત કોણ વચ્ચે રચાતા ખૂણાને આપાત કિરણ વચ્ચે રચાતા ખૂણાને આપાત કોણ કહેવાય અને લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે રચાતા ખૂણાને શું કહેવામાં આવે છે, પરાવર્તન કોણ. તો આ વાત હતી સમતલ અરીસા માટે. હવે આપણે એ જ રીતના કે જ્યારે ગોલીય અરીસા પર અલગ અલગ રીતે કિરણો આપાત થતા હોય, અથડાતા હોય, ત્યારે એનું પરાવર્તન કઈ રીતના થશે એ હવે આપણે જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે બે પ્રકારના આપણા જોડે અરીસા હશે. કયા કયા? અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો એ બંને અરીસા માટે આપણે આ રીતની કિરણાકૃતિ જોવાની છે. તો પહેલા તો આપણે એના પદો દર્શાવી દઈએ કે ભાઈ પદો કયા કયા આવશે. તો અહીંયા જે પ્રથમ અરીસો જે દર્શાવેલો છે એ કયો અરીસો થઈ જશે, તો અંતર્ગોળ અરીસો, બરાબર. આ કયો અરીસો કહેવાશે, અંતર્ગોળ અરીસો. અને આ કયો અરીસો થઈ જશે, બહિર્ગોળ અરીસો, બરાબર. તો હવે વાત કરીએ તો આમાં જે એનું કેન્દ્ર હોય છે પરાવર્તક સપાટીનું, એને શું કહેવામાં આવશે, બિંદુ P એટલે કે ધ્રુવ, બરાબર. ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી અક્ષને શું કહેવામાં આવે, તો મુખ્ય અક્ષ તરીકે આપણે ઓળખતા હતા, બરાબર. તો આ થઈ ગઈ એની મુખ્ય અક્ષ. અહીંયા દર્શાવી દઈએ વક્રતા કેન્દ્ર C, અને વક્રતા કેન્દ્ર C અને P વચ્ચે કયું બિંદુ આવશે, તો મુખ્ય કેન્દ્ર F આવશે. ઓકે, અને જે આ અરીસાનું જે લંબાઈ છે અથવા તો એનો જે વ્યાસ છે એના કયા નામે ઓળખાય છે, એટલે કે દર્પણ મુખને કઈ રીતે દર્શાવાય, તો mn. ઓકે, તો આ વાત થઈ ગઈ એના પદો વિશે. તો હવે એ જ રીતના આપણે બહિર્ગોળ અરીસામાં બતાવીએ. તો બહિર્ગોળ અરીસામાં પણ મુખ્ય અક્ષ આવશે, બરાબર. આ થઈ ગઈ મુખ્ય અક્ષ, આ બિંદુ થઈ ગયું P, બરાબર. મુખ્ય કેન્દ્ર F અને
વક્રતા કેન્દ્ર C, ઓકે, અને દર્પણ મુખ M N. તો આ વાત થઈ ગઈ આના પદોની. એની સાથે સાથે PF નું અંતરને શું કહેવાય? તો કેન્દ્ર લંબાઈ. અને PC ના અંતરને શું કહેવાય? તો વક્રતા ત્રિજ્યા. ઓકે, હવે વાત કરીએ પ્રથમ કે આપાત કિરણ કઈ રીતના આપાત થઈ રહ્યું છે. તો કિરણ નંબર 1 માં શું હોય? આપાત કિરણ તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ. તો હવે મુખ્ય અક્ષ ક્યાં આગળ છે આપણી? તો આ રહી મુખ્ય અક્ષ. આને શું કહેવાશે? મુખ્ય અક્ષ. બરાબર. હવે આ મુખ્ય અક્ષ છે તો હવે એને શું કીધું છે? સમાંતર. તો સમાંતર કઈ રીતના હશે? એમના વચ્ચે કેટલોનો ખૂણો? 90 નો ખૂણો બનતો હશે. એટલે કે એકબીજાને સમાંતર રીતે શું થઈ રહ્યું છે? આપાત થઈ રહ્યું છે. એટલે કે એના ઉપર અથડાઈ રહ્યું છે. કોના ઉપર? આ અંતર્ગો અરીસાની પરાવર્તક સપાટી ઉપર. તો હવે ચલો એ રીતના આપાત કિરણ દોરીએ. તો માન લો કે આ થઈ ગયું એનું આપાત કિરણ. તો આપાત કિરણ કઈ રીતના છે? તો મુખ્ય અક્ષને સમાંતર. બરાબર. તો આપણા નિયમ અનુસાર આપાત કિરણ બની ગયું. તો એ જ રીતના બહિર્ગો અરીસામાં બનાવી દઈએ. ચલો, તો આ થઈ ગયું એનું મુખ્ય અક્ષને સમાંતર બહિર્ગો અરીસા ઉપર આપાત થતું કિરણ. તો હવે એનું પરાવર્તન કઈ રીતના થશે? એટલે કે હવે આ એક પ્રકારનો અરીસો છે તો એ અરીસાથી શું થશે? કિરણ અથડાઈને પાછું તો ફરવાનું જ છે. તો હવે અથડાઈને જે પાછું ફરે છે એને શું કહીએ છીએ આપણે? પરાવર્તન કહીએ છીએ. તો એ પરાવર્તન કઈ રીતના થશે? તો શું કહે છે કે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. એટલે મુખ્ય કેન્દ્ર ક્યાં છે? તો આ રહ્યું કેપિટલ F, એટલે મુખ્ય કેન્દ્ર F. આનું મુખ્ય કેન્દ્ર તો પરાવર્તક સપાટીની પાછળની બાજુએ રચાય છે. બરાબર. કેમ? કારણ કે આ ગોળો થઈ ગયો તો એ કિરણ શું થશે? પાછળની તરફ ભેગા થતા હોય એવો આપણને ભાસ થાય. એના કારણે ક્યાં આગળ મળે છે? પાછળની તરફ. તો હવે અંતર્ગો અરીસા માટે વાત કરીએ તો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. તો ચલો એ પરાવર્તિત કિરણ બતાવી દઈએ. તો શામાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્ર F માંથી. ઓકે, તો આ થઈ ગયું કયું કિરણ? પરાવર્તિત કિરણ. આ કયું કિરણ થઈ ગયું? આપાત કિરણ. એટલે આ તમે જોઈ શકો એરો આ રીતના દર્શાવો એટલે કે કિરણ અથડાઈ રહ્યું છે. તો આ પ્રકારનો જે એરો હોય તો એને શું કહેવાશે? આપાત કિરણ. અને અથડાઈને પાછું જતું હોય તો એના માટે આપણે આ રીતના દર્શાવીએ છીએ. ઓકે, તો એ કયું કિરણ થઈ ગયું? પરાવર્તિત કિરણ. તો જ્યારે પણ ધ્યાનથી સાંભળજો, જ્યારે પણ આપાત કિરણ અંતર્ગો અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થાય ત્યારે એનું પરાવર્તન કઈ રીતના થશે? તો મુખ્ય કેન્દ્ર F માં થઈને પસાર થાય છે. એટલે કે પરાવર્તન પામી આ બિંદુથી અથડાઈને એક ક્યાં આગળ પ્રસાર થશે? તો મુખ્ય કેન્દ્ર F માંથી. ઓકે, એ જ રીતના હવે માન લો કે અહીંયા આ રીતના અહીંયા થતું હોય. કઈ રીતના? देखो, मान लो कि આ એક બીજો આપાત કિરણ. તો આ પણ શું છે? સમાંતર જ છે. તો એનું પરાવર્તન કઈ રીતના થશે? તો એ પણ કઈ રીતના થશે? આ રીતના F માં થઈને જ પસાર થશે. એટલે કે આપણું મુખ્ય કારણ શું હોઈ શકે કે ભાઈ આપાત કિરણ જ્યારે પણ મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતું હોય ત્યારે એનું પરાવર્તન કઈ રીતના થશે? તો મુખ્ય કેન્દ્ર F માં થઈને પરાવર્તન પામશે. બરાબર. આ ફક્ત એક કિરણ માટે આપણે અત્યારે બતાવીએ. એટલે કે ગમે તે હોય આપાત કિરણ સમાંતર હશે તો એ મુખ્ય કેન્દ્ર F માં થઈને જ પસાર થશે. તો ચલો એ જ રીતના બહિર્ગો અરીસા માટે. તો બહિર્ગો અરીસામાં શું છે? તો એ પણ આપાત થઈ રહ્યું છે સમાંતર રીતે. તો એનું પરાવર્તન કઈ રીતના થશે? તો એનું પરાવર્તન કઈ રીતના? તો મુખ્ય કેન્દ્ર F પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો આપણને શું થશે? ભાસ થશે. બરાબર. એટલે આ કઈ રીતના બતાવી શકાય? તો હવે આનું જે પરાવર્તન છે એ કોઈ એક બિંદુમાંથી નીકળી રહ્યું હોય એવો આપણને ભાસ થશે. એટલે એ કયું બિંદુ? તો F.
F એટલે કે મુખ્ય કેન્દ્ર થશે બરાબર। તો આ શું થઈ ગયું એનું પરાવર્તિત કિરણ અને આ એનું આપાત કિરણ। તો જ્યારે પણ બહિર્ગોળ અરીસામાં સમાંતર રીતે મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત કિરણ આપાત થાય છે ત્યારે એનું પરાવર્તન મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થતું હોય। વિકેન્દ્રિત થવું એનો મતલબ એ કેન્દ્રમાંથી એ છૂટું પડવું બરાબર, ફેલાવું। ઓકે, તો એને શું કહ્યું છે અહીંયા વિકેન્દ્રિત થવું। કેન્દ્રિત થવું એનો મતલબ કે કોઈ એક બિંદુ આગળ ભેગું થવું અને વિકેન્દ્રિત એટલે કે ત્યાંથી છૂટું પડવું અથવા ફેલાવું। ઓકે, તો આ જે પરાવર્તિત કિરણ ક્યાંથી છૂટું પડી રહ્યું એવો ભાસ થશે તો મુખ્ય કેન્દ્ર F માંથી બરાબર। તો આ થઈ ગઈ પ્રથમ કિરણની વાત કે ભાઈ જ્યારે પણ ગોળીય અરીસામાં આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય ત્યારે અંતર્ગોળ અરીસા માટે એ પરાવર્તિત કિરણ કયું બનશે તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય એવું જોવા મળશે અને બહિર્ગોળ અરીસા માટે તો એ મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થતું હોય એ રીતના પરાવર્તન પામતું આપણને જોવા મળશે એટલે કે ભાસ થશે એક પ્રકારનો। ઓકે, તો પ્રથમ કિરણ માટેની વાત થઈ ગઈ। હવે જોઈએ બીજું કિરણ। તો બીજું કિરણ એ કઈ રીતના આપાત થઈ રહ્યું છે અથવા તો અરીસા પર કઈ રીતના અથડાઈ રહ્યું છે તો મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થતું કિરણ। તો હવે આ કઈ રીતના બતાવી શકીએ તો એના પહેલા આપણે એના પદો બતાવી દઈએ। mn શું થઈ ગયું એનું દર્પણ મુખ બરાબર। મુખ્ય અક્ષ બતાવી દઈએ। મુખ્ય અક્ષ ક્યાં હશે બંનેના વચ્ચે એટલે કે આ અરીસાનો ભાગ કરતું હશે કેમ કારણ કે ધ્રુવ P માંથી પસાર થાય છે। ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C બરાબર। તો આ બિંદુ થઈ ગયું P એટલે કે ધ્રુવ, આ થઈ ગયું વક્રતા કેન્દ્ર C અને આ બંનેના વચ્ચે આવશે મુખ્ય કેન્દ્ર F। તો ધ્યાન રાખો કે આ બંનેના એક્ઝેક્ટ વચ્ચે મુખ્ય કેન્દ્ર F દર્શાવવું બરાબર। એ જ રીતના અહીંયા દોરી દઈએ। mn થઈ ગયું એનું દર્પણ મુખ, મુખ્ય અક્ષ દોરી દઈએ તો આ થઈ ગઈ એની મુખ્ય અક્ષ બરાબર। એના કેન્દ્ર પરાવર્તક સપાટીનું જે એનું મધ્ય બિંદુ અથવા તો કેન્દ્ર જે છે એને ધ્રુવ કહેવામાં આવશે। અહીંયા બતાવી દઈએ C અને આ થઈ ગયું F। ઓકે, હવે જોઈએ આપણે આપાત કિરણ કઈ રીતના આપાત કરવાનું છે તો મુખ્ય કેન્દ્ર F, મુખ્ય કેન્દ્ર કયું F માંથી પસાર થતું હોય એ રીતનું આપાત કિરણ દર્શાવવાનું છે। તો ચલો એ બતાવી દઈએ। તો આ રહ્યું આપણું મુખ્ય કેન્દ્ર F। હવે આપાત થતું હોય એટલે કે અથડાતું હોય તો આ કઈ રીતના બતાવી શકાય આપણે કંઈક આ રીતના એ અથડાતું છે એવું બરાબર। તો આ શું થઈ ગયું આપણું આપાત કિરણ। તો એ રીતના અહીંયા બતાવી તો હવે આ તો મુખ્ય કેન્દ્ર શું છે અંદર છે તો હવે એ દર્શાવવું હોય તો કંઈક મુખ્ય કેન્દ્રને અથડાતું હોય એવું બતાવવું પડે આપણે। તો કંઈક આ રીતના આપણે બતાવી શકીએ બરાબર। હવે આ કિરણ કેમ ડોટ ડોટ કરીને બતાવ્યું છે કારણ કે આ અંદર તો પસાર થવાનું નથી બરાબર, કારણ કે આ તો શું થઈ જશે અપારદર્શક સપાટી છે બરાબર એટલે અંદર તો પસાર થવાનું નથી। તો હવે એ જે આપણો પ્રશ્ન શું છે કે ભાઈ મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થતું હોય એટલે કે અહીંયા ત્યાં આગળ અથડાતું હોય એવો ભાસ થશે આપણને બરાબર। તો એના કારણે અહીંયા પાછળની તરફ જે કિરણ બતાવવામાં આવે છે એ શું કરીને બતાવશું આપણે તો ડોટ ડોટ કરીને એને બતાવશું ટપકા સ્વરૂપે। ઓકે, હવે વાત કરીએ એના પરાવર્તિત કિરણ કે ભાઈ હવે કિરણ તો અથડાઈ ગયું પરંતુ પરાવર્તન કઈ રીતના થશે તો પરાવર્તિત કિરણ એ કઈ રીતના પરાવર્તન પામે છે તો મુખ્ય અક્ષને સમાંતર રીતે પરાવર્તન પામે છે। શું વાત થઈ ગઈ મુખ્ય અક્ષને સમાંતર રીતે એટલે કે હવે આ અથડાઈને કઈ રીતના પરાવર્તન થશે તો આ રહી ગઈ મુખ્ય અક્ષ। તો મુખ્ય અક્ષ સમાંતર એટલે કે કંઈક આ રીતના બરાબર। તો આ થઈ ગયું કયું કિરણ
પરાવર્તિત કિરણ અને આ કયું કિરણ આપાત કિરણ બરાબર તો એ જ રીતના સેમ ટુ સેમ આમાં પણ જોવા મળશે એટલે કે આ મુખ્ય x ઉપર અથડાઈ રહ્યો એવો ભાસ થાય છે તો હવે એનું પરાવર્તિત કઈ રીતના થશે તો કંઈક આ રીતના જોવા મળશે બરાબર તો આ થઈ ગયું કયું એનું પરાવર્તિત કિરણ અને આ કયું આ પણ કયું કિરણ થઈ ગયું પરાવર્તિત કિરણ પરંતુ આ અંતર્ગોળ અરીસા માટે અને આ બહિર્ગોળ અરીસા માટે ઓકે હવે વાત કરીએ આપણે ત્રીજું કિરણ કે જ્યારે કિરણ વક્રતા કેન્દ્ર સીમાથી આપાત થતું હોય તો એનું પરાવર્તન કઈ રીતના થાય છે તો ચલો એ જોઈ લઈએ તો એના પહેલા પદો બતાવી દઈએ આપણે આ થઈ ગયો અંતર્ગોળ અરીસો એના વ્યાસને કહેવામાં આવશે દર્પણ મુખ ઓકે વચ્ચેથી પસાર થતી કાલ્પનિક રેખા જેને કહીશું મુખ્ય અક્ષ બિંદુ P જે ધ્રુવ છે C વક્રતા કેન્દ્ર અને એમના બંને વચ્ચે આવશે મુખ્ય કેન્દ્ર F ઓકે એ જ રીતના બીજું જોઈ લઈએ MN પછી મુખ્ય અક્ષ બિંદુ P મુખ્ય કેન્દ્ર F અને C બરાબર આ બંનેની લંબાઈ બંને એટલી સરખી રાખવાનો પ્રયત્ન કરવાનો ઓકે હવે જોઈએ આપણું આપાત કિરણ કઈ રીતના આપાત થઈ રહ્યું છે અથવા તો અથડાઈ રહ્યું છે તો વક્રતા કેન્દ્ર સીમાથી આપાત થાય છે ક્યાં આગળ વક્રતા કેન્દ્ર હવે વક્રતા કેન્દ્ર C તો આ રહ્યું વક્રતા કેન્દ્ર C ઓકે તો હવે એના ઉપર અથડાતું હોય તો એ રીતના બતાવવું પડે તો ચલો બતાવી દઈએ તો એમાંથી પસાર થઈને અથડાતું છે એટલે કે કંઈક આ રીતના તો આ શું થઈ ગયું આપાત કિરણ થઈ ગયું બરાબર તો હવે આ આપાત કિરણનું પરાવર્તન કઈ રીતના થાય છે એ જોવાનું છે પરંતુ એના પહેલા આપણે બહિર્ગોળ અરીસા માટે પણ બતાવી દઈએ તો બહિર્ગોળ અરીસામાં એ સીમા C ઉપર અથડાતું છે એવો ભાસ થશે તો કંઈક આ રીતના એ થશે હવે આ કેમ ડોટેડ કરીને બતાવ્યું કારણ કે પાછળ તો અપારદર્શક છે તો ત્યાં આગળ અથડાતું હોય એવો ભાસ થશે આપણને તો આ થઈ ગયું બહિર્ગોળ અરીસા માટે આપાત કિરણ ઓકે તો હવે પરાવર્તિત કઈ રીતના પામે છે તો પરાવર્તિત કિરણ શું કહે છે પરાવર્તન પામી તે જ માર્ગ પર પાછું ફરે છે તો આ કઈ રીતનું બની ગયું કિરણ જેમ આપણે સમતલ અરીસામાં 90 ના ખૂણે કોઈ કિરણ એટલે કે લંબ રીતે લંબ ઉપર આપાત થતું કિરણનું પરાવર્તન કઈ રીતના થતું હતું તે જ દિશામાં થતું હતું તો સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ થઈ રહ્યું છે કે ભાઈ જ્યારે પણ આપાત કિરણ વક્રતા કેન્દ્ર ઉપર અથડાતું હશે અથવા તો આપાત થતું હશે ત્યારે એનું પરાવર્તન તે જ માર્ગ પર થાય છે એનું પરાવર્તન ક્યાં આગળ થાય છે તે જ માર્ગ ઉપર થાય છે બરાબર તો આ થઈ ગયું એનું પરાવર્તિત કિરણ ઓકે તો એ જ રીતે અહીંયા પણ શું થશે સેમ ટુ સેમ તો આ બની ગયું એનું પરાવર્તિત કિરણ ઓકે હવે એનો મતલબ શું થયો જેમ સમતલ અરીસા ઉપર એ શું કરતું હતું લંબ ઉપર અથડાતું એટલે કે સપાટી પર કેટલો ખૂણો બનાવતું હતું એ તો આ લંબ કેટલો ખૂણો બનાવતું હતું 90 નો ખૂણો બરાબર તો અહીંયા પણ જ્યારે પણ આપાત કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે અને અથડાય છે ત્યારે શું થશે એ જે પરાવર્તક સપાટી પર અથડાઈ રહ્યું છે પરાવર્તક સપાટીના બિંદુ પર અથડાઈ રહ્યું છે એ બિંદુ પર એ કેટલા ખૂણે અથડાતું હશે તો 90 ના ખૂણે અથડાતું હશે બરાબર એટલે કે સપાટીના એ બિંદુ પર એ કિરણને લઈને કેટલો ખૂણો બને છે તો 90 નો ખૂણો તો એ રીતના જ્યારે પણ વક્રતા કેન્દ્ર સીમાથી માનો કે આ રીતના પસાર થતું હોય
આ રીતના પણ આવતું હોય તો આનું પણ પરાવર્તિત કઈ રીતના થશે એક દિશામાં હશે એનો મતલબ આ બિંદુ પર કેટલાનો ખૂણો બનાવ્યો હશે અને 90 નો તો એ જ રીતના આપણે વાત કરીએ મુખ્ય અક્ષ પણ શું છે તો વક્રતા કેન્દ્ર સીમાથી જ પસાર થતું એક કાલ્પનિક રેખા છે તો હવે મુખ્ય અક્ષ ઉપર કોઈ કિરણ આપાત થતું હોય તો એનું પરાવર્તિત કઈ રીતના થશે તો એ પણ એ જ માર્ગ ઉપર શું કરશે પરાવર્તન પામશે એટલે કે માન લો કે આ થઈ ગયું એનું પરાવર્તિત કિરણ આમ એનું પરાવર્તિત કિરણ હોય તો એનું આપાત કિરણ હોય તો એનું પરાવર્તન કઈ રીતના થશે તો તે જ માર્ગ ઉપર થશે એટલે કે ટૂંકમાં કે જ્યારે પણ વક્રતા કેન્દ્ર સીમાથી આપાત કિરણ આપાત થાય પસાર થાય ત્યારે એ અરીસાની સપાટી પર એટલે કે ગોળી અરીસાની સપાટી ઉપર 90 ના ખૂણે અથડાય છે એમ આપણે કહી શકીએ છીએ કારણ શું કારણ કે તે જ માર્ગ ઉપર એ પાછું ફર્યું તો એ જ માર્ગ ઉપર ક્યારે પાછું ફરી શકે જ્યારે એ સપાટીને લંબ રીતે અથડાતું હોય ત્યારે બરાબર પરંતુ એના વચ્ચેનો ખૂણો કહીએ તો એક્ચ્યુઅલી આ એક લંબ એ બિંદુ માટે લંબ પણ બની ગયો અને આપાત કિરણ પણ બની ગયો તો આપાત કોણ તો કેટલો કહેવાશે અહીંયા 0 જ કહેવાશે ઓકે પરંતુ આ એક શું બની જશે એક લંબ બની જશે તો સપાટી પર લંબ તો કેટલાના ખૂણે હોય 90 ના ખૂણે હોય છે ઓકે તો હવે આપણે એ જ રીતના આ બંને કિરણોમાં જે અહીંયા કંઈક તો ખૂણો બનતો હશે બંને વચ્ચે તો એ ખૂણો બતાવવો તો કઈ રીતના બતાવી શકીએ આપણે તો હવે એમના વચ્ચેનો લંબ આપણે વિચારવો પડે તો આ બંનેનો લંબ કઈ રીતના બની શકે આ બંને માટે તો કંઈક હવે લંબ એટલે કે કઈ રીતનો બનશે તો સીમાથી પસાર થતો તો આ રીતના કંઈક જોવા મળે આપણને માન લો કે આ થઈ ગયો આ બિંદુ પરનો લંબ બતાવવો હોય તો એ કઈ રીતના બતાવી શકાય બરાબર તો આ શું થઈ ગયું એનો લંબ થઈ ગયું ઓકે હવે આ લંબ થયો તો અહીંયા જેટલો ખૂણો બનતો હશે એટલો જ ખૂણો આ પરાવર્તન કોણનો હશે એટલે કે આ કયો ખૂણો બની જશે એંગલ I અને આ કયો ખૂણો બની જશે એંગલ R ઓકે તો એ રીતના અહીંયા આપણે લંબ બતાવવો હોય તો આ બિંદુ આગળનું તો એ પણ વક્રતા કેન્દ્રમાંથી બતાવી શકીએ છીએ તો કંઈક આ રીતે એનો લંબ બનશે બરાબર તો હવે આપાત કોણ કયો થઈ જશે તો આ આપાત કોણ થઈ જશે એંગલ I અને આ શું બની જશે એનો પરાવર્તન કોણ એંગલ R બરાબર તો હવે જેમ આમાં તો તમારે દર્શાવવું ઈઝી થઈ જતું હતું પરંતુ અહીંયા તમારે લંબ વિચારવાનો આવે ત્યારે કયો આવશે તો વક્રતા કેન્દ્ર એ બિંદુ સાથે વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થતું એક ડોટેડ વાળી લાઈન બતાવી દેવાની એટલે એનો મતલબ એ બિંદુ આગળનું શું બની ગયો લંબ બની ગયો ઓકે તો એ જ રીતના અહીંયા બતાવીએ આનો લંબ તો કઈ રીતના બનશે તો કંઈક આ રીતના બરાબર આમ સીધી રેખા સીધી લાઈન બતાવવી અને અહીંયા એનું શું બની જશે તો આ આપાત કિરણ આ લંબ એટલે આ ખૂણો બની જશે એંગલ I આપાત કોણ અને આ કયો ખૂણો બની જશે એંગલ R ઓકે એ જ રીતના અહીંયા પણ તો સેમ ટુ સેમ સીમાથી પસાર થતી બરાબર તો હવે આ કયો ખૂણો બની જશે આ જે લંબ અને આપાત કિરણ વચ્ચેનો એંગલ I અને આ જે પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે રચાતો ખૂણો એટલે કે એ બની જશે એંગલ R એટલે કે AD ઓકે આ વાત થઈ ગઈ આ બિંદુઓ પર ગોળી અરીસા પર કઈ રીતના લંબ બનાવી શકીએ તો એના એ કઈ રીતના બનાવી શકીએ તો આ વક્રતા કેન્દ્ર પરથી એટલે કે વક્રતા કેન્દ્ર પર જ્યારે પણ પસાર થતું આપાત કિરણ હોય એ એક પ્રકારનો એ બિંદુ આગળનો લંબ થાય છે ઓકે તો આ ટૂંકમાં પૂછાય તો કે ભાઈ ગોળી અરીસા પર લંબ કઈ રીતના રચાઈ શકે છે તો જ્યારે પણ વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થતું હોય તો એ કિરણ એ બિંદુ આગળ શું બતાવી રહ્યું છે લંબ બતાવી રહ્યું છે ઓકે તો
આ વાત થઈ ગઈ વક્રના કેન્દ્ર સીમાથી પસાર થતા આપાત કિરણનું પરાવર્તન કઈ રીતના થશે તો તે જ માર્ગ ઉપર પાછું ફરે છે અને પાછું ફરવા માટેનું કારણ શું છે કારણ કે એ એક લંબ ઉપર આપાત થઈ રહ્યું છે હવે વાત કરીએ બીજું આપાત કિરણ તો હવે અહીંયા આગળ શું કહે છે કે ભાઈ ધ્રુવ P પર મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ અથવા તો ખૂણો બનાવીને આપાત થતું કિરણ હોય તો એનું પરાવર્તન કઈ રીતના થશે તો અહીંયા બે વસ્તુઓ વાત થઈ રહી છે એક છે ધ્રુવ P તો અહીંયા એક બિંદુ લીધું છે ધ્રુવ P અને એ બિંદુ સાથે કોને જોડવામાં આવેલું મુખ્ય અક્ષ તો ચલો એના પહેલા આપણે પદો બતાવી દઈએ તો Mn દર્પણમુખ આ થઈ ગઈ મુખ્ય અક્ષ બિંદુ P મુખ્ય કેન્દ્ર F વક્રતા કેન્દ્ર C ઓકે એ જ રીતના બહિર્ગોળ અરીસા માટે Mn દર્પણમુખ મુખ્ય અક્ષ આની થઈ ગઈ મુખ્ય અક્ષ ઓકે બિંદુ P મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C હવે આપણો પ્રશ્ન શું છે આપાત કિરણ કઈ રીતના આપાત થઈ રહ્યું છે તો ધ્રુવ P પર મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત ખૂણો બનાવે તો એક ધ્રુવ P ક્યાં આગળ તો આ રહી ધ્રુવ P હવે મુખ્ય અક્ષ તો આ રહી મુખ્ય અક્ષ તો એના સાથે જે પેલું કિરણ છે શું કરે છે એક ચોક્કસ ખૂણો બનાવે છે એટલે કે કંઈક આ રીતના એનું પરિસ્થિતિ સર્જાશે આપાત થવાની બરાબર તો આ શું થઈ ગયું આપાત કિરણ આપણા આ જે બતાવેલ છે એ પ્રમાણે રચાતું આપાત કિરણ ઓકે તો તમે જોઈ શકો કે ભાઈ આ જે ખૂણો અહીંયા બનશે કયો ખૂણો આ કયો ખૂણો કહેવાશે તો આપાત કોણ કહેવાશે એટલે કે એંગલ I કહેવાશે બરાબર એટલે સંજ્ઞા તરીકે કઈ રીતના દર્શાવીએ એંગલ I ઓકે હવે તો આ થઈ ગયું મુખ્ય અક્ષ સાથે ખૂણો બનાવે પરંતુ કયા બિંદુ આગળ તો ધ્રુવ P એટલે કે જે ધ્રુવ છે P બિંદુ ત્યાં આગળ આ કિરણ અથડાઈ રહ્યું છે અને તેના કારણે એ કોના સાથે ખૂણો બનાવે છે તો મુખ્ય અક્ષ સાથે ખૂણો બનાવે તો એનું પરાવર્તન કઈ રીતે થશે તો જેટલો ખૂણો એંગલ I નો હશે એટલે કે ખૂણો I જેટલો હશે આપાત કોણ જેટલો હશે એટલા જ ખૂણે શું કરશે પરાવર્તન પામે છે હવે આ કયો નિયમ લાગુ પડ્યો પરાવર્તનનો તો જે પ્રથમ નિયમ હતો એંગલ I એંગલ R કયો નિયમ આપાત કોણ બરાબર પરાવર્તન કોણ ઓકે તો સેમ ટુ સેમ અહીંયા એ જ નિયમ લાગુ પડી રહ્યો છે તો અહીંયા જે આ કિરણ પરાવર્તન પામી રહ્યું છે એ ખૂણો પણ કેટલો બનશે એંગલ R તો સેમ ટુ સેમ બરાબર માન લો કે આ 30 ના ખૂણે અથડાતું હોય તો આ પણ કેટલા ખૂણે બનાવીને પરાવર્તન પામશે તો 30 નો કોણ બનાવીને પરાવર્તન પામે છે તો આ વાત થઈ ગઈ અંતર્ગોળ અરીસા માટે હવે વાત કરીએ બહિર્ગોળ અરીસામાં તો બહિર્ગોળ અરીસામાં કઈ રીતની આ પરિસ્થિતિ સર્જાશે તો એ પણ એની જ આ થઈ ગયું આપણું આપાત કિરણ ઓકે બિંદુ P પર અથડાય છે અને ખૂણો કોના સાથે બનાવે છે મુખ્ય અક્ષ સાથે ઓકે તો હવે એક પ્રકારે અહીંયા લંબ વિચારો હોય તો કયો બને તો આ મુખ્ય અક્ષ જ બંને માટે શું બની જાય છે લંબ બની જાય છે અને આપણે આગળ પણ જોયું કે ભાઈ મુખ્ય અક્ષ એક પ્રકારનું શું છે લંબ છે કેમ કારણ કે એ પણ સીમાથી પસાર થાય છે ઓકે તો હવે એનું પરાવર્તન કઈ રીતના થશે તો પરાવર્તન કંઈક જેટલો ખૂણો આપાત કિરણનો આપાત કોણનો હશે એટલા જ ખૂણે એ શું થાય છે પરાવર્તન પામે છે એટલે કે આ થઈ ગયું એંગલ R અને આ થઈ ગયું એંગલ I તો આ બંને શું હશે અહીંયા
સેમ ટુ સેમ એટલે કે માનો કે અહીંયા 30 30 હોય આ 30 હોય તો આ પણ શું બનશે 30 નું ઓકે તો અહીંયા આગળ કયો નિયમ લાગુ પડી રહ્યો છે તો પરાવર્તન પ્રકાશના પરાવર્તનનો પ્રથમ નિયમ એટલે કે પરાવર્તિત કિરણ આપાત કોણ જેટલો નિશ્ચિત કોણ બનાવી પરાવર્તન પામે છે તો જેટલો આપાત કોણનું મૂલ્ય હશે એટલા જ મૂલ્ય બનાવી એટલું જ ખૂણો બનાવી અને એનું પરાવર્તન થશે તો આ છેલ્લો આપાત કિરણ એટલે કે આ કિરણનો લાગુ કરેલો જોવા મળશે હવે આપાત એટલે આ ચાર કિરણો આપણે જોઈ ગયા કયા કયા તો પહેલું હતું આપાત કિરણ કઈ રીતના આપાત થતું હતું તો ભાઈ મુખ્ય અક્ષને સમાંતર રીતે કઈ રીતના મુખ્ય અક્ષને સમાંતર તો એનું પરાવર્તન આપણે બે અરીસા માટે જોયું એની સાથે સાથે બીજું કિરણ તો બીજા કિરણમાં શું હતું તો એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હતું તો એનું કઈ રીતના પરાવર્તન થતું હતું તો ભાઈ એ મુખ્ય અક્ષને શું થઈ જાય છે સમાંતર થઈ જાય છે મુખ્ય અક્ષને શું થઈ જાય છે સમાંતર અહીંયા આગળ શું થતું હતું તો મુખ્ય અક્ષને સમાંતર હોય તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે એટલે આ એકબીજાના શું થઈ ગયા વિરોધી આ એકબીજાના શું થઈ ગયા વિરોધી ઓકે તો આ યાદ રાખવા પણ શું થઈ જશે ઈઝી બની જશે અને નંબર 3 માં શું છે તો વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થાય તો એનું પરાવર્તન કઈ રીતના થશે તો તે જ માર્ગ પર પાછું ફરે છે અને એની સાથે સાથે વક્રતા કેન્દ્રમાંથી જ્યારે પણ કિરણ પસાર થાય એ એક પ્રકારનું લંબ કહેવાય એટલે કે એ સી બિંદુ એ બિંદુ ઉપર અરીસાની પરાવર્તક સપાટીના એ બિંદુ ઉપર કેટલા એંગલે આપાત થઈ રહ્યું છે તો 90 ના ખૂણે એટલે કે બિંદુ આગળ એ 90 નો ખૂણો બનાવે છે માટે તે માર્ગ ઉપર પાછું ફરે છે બીજું નંબર 4 તો એમાં શું હતું તો બિંદુ P પર અથડાશે પરંતુ ખૂણો ક્યાં આગળ બનાવે છે મુખ્ય અક્ષ સાથે ઓકે તો મુખ્ય અક્ષ સાથે જેટલો ખૂણાએ આપાત થયું હતું એટલા જ ખૂણે શું કરે છે પરાવર્તન પામે છે ઓકે એટલે કે આપાત કોણ જેટલો નિશ્ચિત કોણ બનાવીને પરાવર્તન પામશે આમાં કયો નિયમ લાગુ પડ્યો પરાવર્તનનો પહેલો નિયમ ઓકે તો આજે આપણે વાત કરી ગોળી અરીસા દ્વારા રચાતી આ ચાર કિરણાકૃતિ ઓકે થેન્ક યુ